આ તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડક્ટમાં આગ લાગી હતી। આગના પગલે 23 સ્થાનિક લોકોને 3 અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું એ છે કે આ ઘટનામાં મુનાબેન શાહ નામની મહિલાનું મૃત્યુ થયું છે। ટોટલ અહીંયા 6 દર્દી અત્યારે દાખલ છે, એમાંથી 3 વેન્ટિલેટર ઉપર છે અને સ્ટેબલ છે, એને જે સારવાર જોઈતી હતી એ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે વાઇટલિટી સ્ટેબલ છે। 2 બાળકો નાના હતા, એમાં અત્યારે એક સાધારણ વોર્ડમાં ઓબ્ઝર્વેશન અંદર રાખ્યા છે અને એકને રજા આપી છે। મોટા ભાગે બાળકો અને બહેનો, બાળકોને લગભગ 2-3 બાળકો હતા અને બર્ન્સ તો ખાસ હતું નહીં, જે બ્રોડ ડેડ લાવ્યા હતા કે જે સ્થળ ઉપર મૃત્યુ પામ્યા હશે એ દાઝેલા હતા। બાકી તો બધાને ખાસ કરીને દાઝાની ઇન્જરી કરતાં ગેસની, ગુંગળામણની, ધુમાડાની ઇન્જરી વધારે હતી। ઇસ્કોન પ્લેટિનમ